દહેજની ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા CSR અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને રેસ્ક્યુ બોટ અર્પણ. કુદરતી આપત્તિ તેમજ પૂર જેવી પરિસ્થિતિઓમાં બચાવ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બને તે હેતુથી ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે. આ રેસ્ક્યુ બોટ અર્પણ કરવાનો સમારોહ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો. ભરૂચ જિલ્લો નર્મદા નદી તેમજ વિવિધ નદી નાળાઓ અને દરિયાકાંઠા વિસ્તાર ધરાવતો હોવાથી ચોમાસાની ઋતુ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની કે પૂર જેવી પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. CSR હેઠળ કરવામાં આવેલી આ કામગીરીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવકારવામાં આવી હતી. આપત્તિના સમયે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ રહે તે દિશામાં આ રેસ્ક્યુ બોટ મહત્વપૂર્ણ ઉમેરો માનવામાં આવી રહ્યો છે. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલી આ પહેલ ઉદ્યોગ અને વહીવટીતંત્ર વચ્ચેના સહયોગનું ઉદાહરણ બની છે. સ્થાનિક સ્તરે આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવામાં આ પ્રકારની CSR પહેલો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ આજે ભરૂચ જિલ્લાને 6 બોટ જેટલી આપી છે. આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે. ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી. અને જ્યારે જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આજે ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા ભરૂચ જિલ્લાના વહીવટી તંત્રને 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, આમોદ, જંબુસર તેમજ જિલ્લાના તમામ તાલુકાને આ મોન્સૂન સિઝનમાં જ્યારે પણ જરૂર પડે નાગરિક ભાઈઓ બહેનો માટે ત્યારે આ બોટનો ઉપયોગ થઈ શકે છે. 10 લોકો બેસી શકે એવી ક્ષમતા છે આની. અંદાજિત 30 લાખ રૂપિયાથી પણ વધારે ખર્ચ સાથે આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે. જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. એમના CSR ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે. એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ.